જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂતોએ ઉનાળુ સિંચાઈ માટે આગોતરું આયોજન કર્યું છે। ખેડૂતોએ એકત્ર સરકારમાં નાણાં ભરી ગામના તળાવ ભર્યા તો સિંચાઈ અને સૌની યોજનાના ડેમનું પાણી ગામના તળાવમાં ભરી દીધું। ગામનું તળાવ ભરી ખેડૂતોએ ઉનાળુ વાવેતરનું આયોજન કર્યું છે। તો ખેડૂતોના આ પગલાથી વાવેતરની આ સિઝન દરમિયાન સિંચાઈ માટે પાણીની તંગી ન સર્જાય તે તળમાં પણ લીલાશ રહેશે અને જળસંકટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી અન્ય ગામોને પણ ખેડૂતોએ રાહ ચીંધી છે। ગામના તળાવ બધા ભરાઈ ગયા છે। લીંબેશ્વર તળાવનું તો ગામને પિયત માટેનું સારું છે, પીવા માટેનું ગામ તળ સાચું થઈ ગયું છે ને ઢોરને બધાને પાણી પીવામાં ઉનાળે હાવ તકલીફ નહીં પડે। તે પછી ગામ લોકોને હાવ ને પીવામાં કોઈ નળમાં કાતે ને કોઈ તકલીફ નહીં પડે। અમારે અહીં દરિયાકાંઠાનું ગામ હોવાથી 70% ભૂગર્ભનું જળ ખારું હોય। આ પાણીને આવવાથી શિયાળુ અને અત્યારે હવે ઉનાળો તો ઉનાળુ વાવેતર પણ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ થશે। ખાસ કરીને લીંબુડા ગામની 75 થી 80% જમીન આ તળાવ પિયતથી ઉપયોગમાં લેવાય છે અને મોસ્ટ ઓફ આ એરિયાની ખાસી એવી જમીનને આ તળાવ ભરવાથી નવા વાવેતર થશે। અમારે જેઠ મહિના લગી આવતા પિયતમાં પણ કદાચ વાવેતર થઈ શકે। આ 3 તળાવ ભરાઈ ગયા છે અને વધઘટ પાણી પછી જો અમને પાછું સરકાર આપે વૈશાખ મહિનામાં તો અમારે 2 સિઝનનું પાણી થઈ જાય, ચોમાસું ને ઉનાળાનું। છેલ્લા ઘણા સમયથી દેશી ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈને ગોધરા ખાતે દાઉદી વોરા સમાજ દ્વારા લુપ્ત થઈ રહેલ દેશી ચકલી અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે। વોરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબની 110મી જન્મજયંતિ છે, જે નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં બુરહાની ફાઉન્ડેશનના નેજા હેઠળ 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતાં વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરવામાં આવ્યું છે। તો ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય તેવી પણ વ્યવસ્થા રહેશે। અનબોલા પક્ષી પાછા એની ગિનતી વધે અને अपना शहर ने विकास थाय, एनवायरनमेंट फाइन अच्छुं थाय ते वास्ते आ दाऊदी बोरा समाज गोधराए प्रोग्राम कीधो छे। આપણી જે દેશી ચકલીઓ છે જે વિલુપ્ત થઈ રહી છે અત્યારે, તો એને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ અમે લોકોએ બર્ડ ફીડર વેચીને આજના રોજ કરેલો છે। ઉનાળાના અંદર પક્ષીઓને પાણી અને અનાજ ખાવાનું પૂરેપૂરું દાણા પાણી મળી રહે એના માટે અમે લોકોએ આ એક નાનો સરખો પ્રયાસ કરેલો છે। સેવ અવર સ્પેરોઝ અને બીજા પક્ષીઓને બચાવવા માટે, પર્યાવરણની જાળવણી માટે શ્રી વોરા સમાજ તરફથી જે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે તે અમારા શ્રી રામનગર સોસાયટીમાં આજે એ લોકોના કાર્યકરો હાજર રહીને અમારા સોસાયટીના દરેક સભ્યને અને આજુબાજુના જેને આ પ્રક્રિયામાં રસ છે તેમને કીટનું વિતરણ કર્યું ફ્રીલી। પક્ષી બચાવો ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીઓની સુખાકારી માટે અને ચકલીઓ વિલુપ્ત થતી બચે એના માટે ગોધરાના વોરા સમાજ દ્વારા તથા ઇન્ટરનેશનલ સૈયદના જે ગાર્ડ સંસ્થા છે તેના દ્વારા આજે